મહત્વના સમાચાર મળી રહ્યા છે। હાર્દિક પટેલ અને પાસના નેતાઓને સરકારનું આમંત્રણ મળ્યું છે। ત્યાં પણ અમારા પ્રતિનિધિઓ એકવાર સર્વસંમતિ સધાય તો ચર્ચા માટે જઈ શકે છે, અથવા હાર્દિક તરફથી જે એમના કન્વીનર અથવા તો એમના 5 જેટલા અગ્રણીઓને સરકાર સાથે ચર્ચા વિચારણા કરવા માટે ગાંધીનગર મોકલવાની તૈયારી બતાવે તો પ્રથમ તબક્કાની ચર્ચા વિચારણા અત્રે પણ ગાંધીનગરમાં અથવા અમદાવાદમાં પણ થઈ શકે છે। સરકાર હંમેશા વાટાઘાટના માધ્યમથી દરેક પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે। અગાઉ પણ જે સમાજોના, સંસ્થાઓના કે વ્યક્તિઓના જે પ્રશ્નો ઉદ્ભવ્યા છે એ બધા જ પ્રશ્નોનું નિરાકરણ અમારી સરકાર દ્વારા વાટાઘાટથી કરવામાં આવ્યું છે અને આ પ્રશ્ન પર વાટાઘાટથી ઉકેલવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અમારી સરકાર પાટીદાર સમાજ સાથે ચર્ચા વિચારણા કરવા, અન્ય સમાજ સાથે ચર્ચા વિચારણા કરવા અને આખા પ્રશ્નને યોગ્ય રીતે નિરાકરણ કરવા કાયદાની ને નિયમોની મર્યાદાઓમાં રહી જેટલું શક્ય હોય એટલી ચર્ચા વિચારણા કરી અને યોગ્ય કરવા સંમત છે। એટલે વચમાં જુદા જુદા કારણસર આ ચર્ચા થઈ શકી નહોતી। અત્યારે અમારી તરફથી અમે એમને આમંત્રણ આપીએ છીએ કે સરકાર સાથે વાટાઘાટ કરવા એમના પ્રતિનિધિ અને પછી એમના મુખ્ય નેતા, પાસના અગ્રણી હાર્દિકભાઈ પણ સરકાર સાથે ચર્ચા વિચારણા કરે। અત્યારે સરકારમાંથી આ તૈયારી અમે સમગ્ર ગુજરાતને પ્રગતિ અને વિકાસના પંથે લઈ જવા માટે અમારી સરકાર સતત જે પ્રયત્નો કરી રહી છે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા પ્રજાલક્ષી અનેક નિર્ણયો અમે જ્યારે સતત ઝડપથી લઈ રહ્યા છીએ અને પ્રજાને આ સરકારનો સંપૂર્ણ લાભ મળે એ પ્રયત્ન કરી રહ્યા છીએ।